રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 4 વાગ્યા હે, થઈ ગયો તો યાર જવું છે, જાન કરવાની છે. અમારા ગામમાંથી જાન જાય ને સમૂહમાં હે લગ્ન. અમારા ગામમાં જાય 2 દીકરીઓ ને 1 દીકરાના લગ્ન હે, સમૂહમાં હે ને જવાનું છે રાવણ. એટલે હાલો જવું એમનું જાન કરવાની છે અને જરાક વહેલા 4 વાગ્યામાં. હજી જો કે જાન ઉઘલે ત્યાં ઘણો ટાઈમ નીકળી જાય. હાલો હવે જાય હમણાં. હાલો સવારના 7 વાગે છે, 7માં જરાક વાર છે અને અમે જાન પુગાડી દીધી છે રાવલ. હવે અહીંયા રાવલથી જરાક ઓરા હાય અહીંયા ઊભા હાય ને હવે વરરાજાની ગાડી હણકારી ને એવું બધું હાલી. હવે 1 કિલોમીટર છે રાવલ પૂગી આવ્યા હે. અહીંયા મંદિર છે, આપણે પાર્કિંગ ગાડીનું અહીંયા હે જવાનું. આપણે આમાં આગળ છે વાડીમાં હમણાં જાય. અહીંયા ભાઈ જાનું ને ઉતારો આ વાડી છે અને નાસ્તો ને ચા પાણી હાલે છે. લગ્ન આગળ છે, આપણે એમાં મંડપ ને ખોડો છે ને અહીંયા જાઉં. પછી અહીંયા ચા પાણી નાસ્તો અને ઉપર જો ઉતારા દીધેલ છે જાનુને. આગળ હે ને વરરાજાના નામી હાલે હે બધેના 11 વરરાજા હે. 11 હે ને 11 વરરાજા હે. હવે સમૂહ લગન હે અને અહીંયા પરિણેત્ર હે. રામ રામ. હે ભાઈ ધડબડાટી જ બોલે ન કરી નહીં. આમી હે ને સમાજવાડી હતી ને આજે વૈયા આવે છે. આપણે અહીંયા ગાડી ઉભા કરી દીધી ને અહીંયા આવવાનું હોય. જો બધા વરરાજાની વાત જોઈને ઉભા આવે તો ને. મોસ્ટ વેલકમ. વધારો વધારો માંડવે. જવા ને ડિસ્કો કરવા ના આવડે.
હાલો ભાઈ બહુ આવેલા હો હા ભાઈ હવે વરરાજા માંડવે કોઈ ગા હે એમ ને હારે દીધી દીધી વાવ દિલ થી ઉડાડ્યા ને હાલો ભાઈ હવે હે ને વરરાજા માંડવે પૂકી ગયા હે હા ભાઈ ડાકમાં બોર્ડ દેખાડતા જારવો સમસ્ત રામાનંદી સાધુ સમાજ તરફથી છે ને આ 23મો લગ્ન મહોત્સવ છે. સમસ્ત રામાનંદી સમાજ છે ને એ આ ટૂંકમાં રાવલનો રામાનંદી સમાજ એ આ સમૂહ લગ્ન કરે 11 દીકરીઓના. જો બધાય વરરાજાના અલગ અલગ માંડવા હે. અમે છે ને અમારા ગામમાંથી 2 દીકરીઓ અને 1 દીકરો 3 લગન છે. આની બધી 11 દીકરીઓના છે ને કર્યા રામાનંદી સમાજ તરફથી બધાને સેમ બધાને સેમ 11 કર્યા 11 એ બધો સમાજ તરફથી જ ને બધો ખર્ચો સમાજનો હોય. રામાનંદ આ બધો ખર્ચો જે છે એ બધો સમાજ. આપણે વરરાજો હોય કે દીકરી હોય એને લઈને અહીંયા સમૂહ લગ્નમાં આવી જવાનું. હવે હે ને એ માઇકમાં જ બોલીએ ને મંત્રોચ્ચાર વાહ વિધિ હવ માંડવે કરવાની. હા બ્રાહ્મણ હોય પણ ટૂંકમાં માઇકમાં બોલે એટલે બધાને સાંભળાય એમ. હા એક મન ખૂબ સરસ આવો નવો સહયોગ સદાને માટે રહે તેવી ખૂબ ખૂબ અભ્યર્થના સાથે હવે પછી આપણે લગ્ન સમારોહના આ તમામ પૂજન અર્ચન વિધિ સ્વરૂપે આપણે આગળ વધશું. આરોપયેત જે જગ્યાએ વરકન્યા એકબીજાને માળા પહેરાવી દઈએ. હાલો વરકન્યા પૈણી ઉતરા હે ને હવે હે ને વિદાય છે. પૈણું ખીચવાની રસમ હાલે 11 વરઘોડિયા પૈણી ઉતરા. હવે વારા પછી વારા બધાને વિદાય આવે. જો ગાડી બધા વરરાજાની લાઈનમાં પડી છે. એક પછી એક પૈણું ખીચાતું આવે. આથી બોલાતું આવે માઇકમાં આ નંબરના વરરાજા જાઓ. એની ગાડી અહીં તૈયાર હોય એને બેહાડીને એનું પૈણું ખીચાય પછી હાલતા. આવડ માતાજી હવે વરરાજો નમે બધા પગે લાગી. આ વરરાજા બાપ એ આપણી ગાડીમાં હે. માતાજીના દર્શન કરી આવડ માતાજીના અને તમને કરાવી. જય મા આવડ. હાલો અમે માતાજીના દર્શન કર્યા. વરરાજાની ગાડી અમારી પાછળ હતી એ પૂગી એવા હે રસ્તામાં છે એટલે દર્શન કરી લઈ.
અહીંયા અમે રસ્તામાં જ નીકળતા હોય તો વિડીયોમાં જોયું તો દર્શન કરવા તો ગમે ત્યાં આ રસ્તાથી નીકળી એટલે આવી જ હવે અહીંથી ખંભાળિયાને જાજો પોલો હે નહીં રસ્તામાં જ આ માતાજીનું મંદિર આવે એટલે દર્શન અમે કર્યા વરરાજા કન્યા કર્યા હવે ધીરે ધીરે પાછા હાલતા થાય હાલો સાંજના 8 વાગ્યા છે અમે જાન કરી તમે નહીં પણ મેં એકલે જાન કરી બ્લોગ આખો મને વટાણો દાયરો બધો આવી બ્લોગમાં સવારે ને હા સવારે 3:30 વાગે ચા પીધો સવારે 6 6:30 પાછા ઘેર પૂગ્યા માલી એવા ચણા થઈ ગઈ હેકો એમ હવે તો પાકી જાય ને હવે તો પાકી ખા બાકી વ્યારામાં જરાક મોડું છે હવે ઘણા 8 વાગ્યા પછી એમાં એવું ખબર તરબૂજ લેતા આવ્યું તરબૂજ ખાધું ધીરા પછી તરબૂજ ખાઈ લીધા પછી બહુ પાછી ભૂખ લાગે એ ફાયદો થાય તરબૂચ એવા હે પણ જો સિઝનના પ્રથમના તરબૂચ છે આપણે અવડાવડા હે મણમાં 4 થી 5 આવ્યા અવડાવડા અમે ખાધું તો લગભગ છે ને 7-8 કિલા જોતું બધે આખી ફેમિલી 6 ફૂલ થઈ ગઈ એક જ તરબૂચમાં અવળું તરબૂચ હતો બાકી મેચ આવે આજે આપણો સેમીફાઈનલ છે ને હું ભાઈ ને મારા બાપુ જો કે રોગે ફોનમાં જોતા હોય શું થયું ભાઈ નમી રમે નહીં ભારી દીધી સેમસંગ ઈશાન કિશાને હલો હે ને વિયારા કરી લીધા કામ બધું થઈ ગયું અટાણે મેચ જોયો હતા બધા આપણે મેચ હતો ને એટલે મેચ જોયું હવે મેચ આગળ પૂરો થયો ને એટલે હવે બધા હોવા જાય ભાઈને કાલે આપણે હોસ્ટેલે જવાનું હોય પાછું હોળીના રજા પૂરી થઈ ગઈ છે એટલે એને કાલે પાછું જવાનું હોય અને અટાણે પોતે જાય નાવા એ 11 વાગે નાવા જાય નાવા જાઉં ભાઈ 11 વાગે ભાઈ નાવા જાઉં છે અને બાકી હાલો હવે હે ને આજ બાપુ તરબૂચ લઈ આવ્યા હતા એટલે તરબૂચ તો ખાવાનું જ એટલે ભાઈને 11 વાગે ગમે એટલે નાવા ખૂતા ટાણીને કંઈક ને કંઈક નાસ્તો તો આવતો જ એટલે એ તરબૂચ ખાયા પછી નાવા જાહે અટાણે મેચ જોયો તો હાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.